તું તાર એક નહીં 5 ડૂબકી માર. વરદાન છે ગંગાને, ગંગાના વરદાન છે કે તારી નદીમાં જે ડૂબકી મારશે એના બધા પાપ ધોવાઈ જશે. તો તમે ગંગા નદી ડૂબકી મારવા જાઓ ને એ પહેલા ત્યાં બધા મોટા મોટા ઝાડ હોય ને એ ઝાડ ઉપર બધા પાપ બેહી જાય. તું તારી એક ને 10 વાર ડૂબકી મારીને પાછો હોય એટલે તારી પર ચડી બેહું પાછો. એટલે શાસ્ત્રોની લખેલી વાત ખોટી નહીં હોતી. એ તો આવું વાપર્યું છે ના વાપરવા મળે. અને તો ઘેર ઘેર પૂજા પા લાવો છો ને ગંગાજલ. હું એવું કઉ છું કે પૂજા પા વાળા ગંગાજલ લેવાની જરૂર. એ ગંગાજલ લખીને પોણી જ હાલે છે. તમે જોવા જાવ છો ગંગાજલ લાયા તો તમારું ઘર હોય ને ઘર એમાં લોટો ભરો ને તોબાના લોટામાં કળશમાં પાણી ભરો ને અને એમાં થોડું હું તો કહું પવિત્ર કરવા માટે તમે સોનું ના નાખો તો કપૂર તો હોય એ કપૂર થોડું નાખી દો અને હલાઈ નાખો અને છેલ્લે ગંગા માતા નોમ દઈ બે ગંગા નદી એમ કરી નોમ દઈ થોડું પાણી ઉમેરો ને એટલે એ ગંગાજલ થઈ જાય. થઈ જાય કે નહીં? પણ તમારે તો બધા છે ગંગા નદી થી લાવવું છે પાણી. તો તમારા બધાને જો લાવવું હતું તો આપણે બસ પટેલ મોકલ્યા બધાને. ખૂબ આશીર્વાદ દરેક મારી વાલી દીકરીઓના, દરેક મારા નાના નાના બાળ જે મને ખૂબ ચાહે છે. નાના નાના દીકરાઓ છે ને મને ખૂબ માને છે. રામ 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 પુકાર મેલડી તાલી પાડો તો મારી મેલડી ની ગાય છે ને બધા. આ બધું સાંભળું છું તમારું, ચિંતા ના કરશો. એવા દીકરાઓ નહીં રામ કે જે રાત દાડો પહેલી વાર જેટલા આયા છે. હા ખરા લો મારે પૂછવું પડે. મને તો ખબર છે પણ પહેલી વાર આવીને પહેલો આવો મોકો મળ્યો હોય ને તો લાભ લઈ લેજો. અને કદાચ વિશ્વાસ હજુ ના બેસતો હોય તો આજુબાજુના ભાવિક ભક્તો જે આયા હોય ને એનો અનુભવ પૂછી લો. કેટલા રવિવાર થી આવે કે ભાઈ અમે 11 રવિવાર થી આજ ચમનું લાગે છે કોમ થાય. અરે મારો તો વાત જ ના દુનિયા બદલાઈ જઈ. પછી બીજાને પૂછવા આવ કેટલા રવિવાર થી? 5 રવિવાર. તમારું કામ થયું? હા થઈ ગયું ને. પહેલા જ રવિવારમાં મારા દીકરાને નોકરી મળી જઈ એટલે પેલાનો વિશ્વાસ ટકે. હારું આ બધાનું મારું થશે એનું થાય ને બીજાને કે બીજો કે ત્રીજાને કે એમ કરતા કરતા બધાને લઈને આવો છો ને જવાબદારી આલી. પણ કોઈને પરાણે ના ચાલતા હજુ કહું છું મારે નહીં ભીડ ભેગી કરવી. કોઈ પરાણે કોઈ લઈને ના આવતા મારા સાનિધ્યમ. જેની ઈચ્છા ના હોય જેવું માનતું હોય કે આ બધું મૂકો આ બધું ના હોય